સુરતમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. મોહમ્મદ સાજિદ નામના યુવકે અભિષેક ગુપ્તા નામ ધારણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. સગીરાની ઉંમર માત્ર 16 વર્ષની હતી ત્યારે સરકારી કાગળમાં ફેરફાર કરીને તેની સાથે ચીડા કરીને સગીરાની ઉંમર 18 વર્ષથી વધુ બતાવવામાં આવી, જેથી હોટલમાં રૂમ મળી શકે. વિસ્તારથી વાત કરીએ તો રાજ્યભરમાં અત્યારે ભાગીને પ્રેમ લગ્ન કરવાનો મામલો ચર્ચામાં છે. આ બધા વચ્ચે સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. ઈચ્છાપુર પોલીસ મથકે 21 માર્ચના રોજ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં દુષ્કર્મ થયા હોવાનો આરોપ લાગ્યો હતો. મામલાની ગંભીરતાને જોઈને પોલીસે તાત્કાલિક તપાસ કરીને મોહમ્મદ સાજિદ નામના યુવકની ધરપકડ કરી. યુવકની પૂછપરછ કરતા આ યુવક પાછળ અન્ય 4 લોકોનો પણ હાથ હોવાનું સામે આવ્યું છે. લવ જેહાદની ઘટનામાં યુવક સોશિયલ મીડિયા મારફતથી યુવતીના પરિચયમાં આવ્યો હતો અને અન્ય જે આરોપી છે તેના ભૂમિકાની વાત કરીએ તો એક આરોપી આ બંને વચ્ચે મધ્યસ્થતા કરાવતો હતો. એટલે કે બંને વચ્ચે કોઈ ઝઘડો થાય, વાતચીત ન થાય ત્યારે મીડિયેટરની ભૂમિકા આ યુવક નરાધમ શખ્સ એ ભજવતો હતો. જ્યારે અન્ય યુવક એ સરકારી કાગળિયામાં ફેરફાર કરતો હતો, કારણ કે હોટલમાં રૂમ લેવા જાય અને મોહમ્મદ સાજિદ નામ સામે આવે અને સગીરાનું નામ અલગ હોય, જેના કારણે હોટલ મેનેજમેન્ટને શંકા જાય ત્યારે મોહમ્મદ સાજિદમાંથી અભિષેક ગુપ્તા નામ ધારણ કરવામાં એક અન્ય નરાધમે મદદ કરી હતી. અન્ય એક શખ્સની વાત કરીએ તો આ શખ્સ સમગ્ર ઘટના દુષ્કર્મની બન્યા બાદ આ આરોપીઓ એ બિહાર ભાગી જવાની ફિરાકમાં હતા અને બિહાર ભાગી જવા માટે અલગ અલગ પ્લાન આ એક વ્યક્તિ કરતો હતો. એટલું જ નહીં, નરાધમોએ જે સગીરાની ઉંમર 16 વર્ષની હોય ત્યારે હોટલમાં રૂમ લેવા જાય ત્યારે હોટલમાં રૂમ મળે નહીં ત્યારે તેના કાગળિયામાં આધાર કાર્ડમાં ચેડા કરીને તેની ઉંમર 18 વર્ષથી વધુ કરી નાખી. આ સમગ્ર મોડેસ ઓપરેન્ડીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. યુવકો બિહાર ભાગે તે પહેલાં જ લવ જિહાદી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 21/3/2026ના રોજ ફરિયાદી શ્રી દ્વારા એમની નાની વયની કિશોર વયની દીકરી 16 વર્ષ ને 9 મહિના જેની ઉંમર છે તે બાળકી સાથે આ કામના આરોપીએ શરીર સંબંધ બાંધેલ હોય, તેને સાથે લઈ ગયેલ હોય, હોટલમાં લઈ ગયેલ હોય અને એની સાથે ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા જેવા માધ્યમથી સંપર્ક કરેલ હોય અને એની સાથે વાતચીત કરતો હોય તો તે માટે થઈને પોક્સો એક્ટ અને BNSની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનાની તપાસ દરમિયાન આરોપી અહીંયાથી ઈચ્છાપુર વિસ્તારમાંથી નાસી ગયેલો હતો, જેને સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદાર મારફત ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના દિન 4ના રિમાન્ડ મંજૂર થયેલા છે. આરોપીનું નામ મોહમ્મદ સાજિદ ઉર્ફે અહદ પઠાણ છે અને તપાસ દરમિયાન આ આરોપીને મદદ કરનાર અન્ય 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓના નામમાં સૌથી પહેલા છે જામી રાજા શમસુલ શેખ, મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ મોહમ્મદ રશીદ અને અભય કુમાર પ્રદીપ શર્મા અને મોહમ્મદ તાબીઝ મોહમ્મદ જાવેદ પઠાણ. જેમાં મોહમ્મદ તાબીઝ પઠાણ જે છે તે હાલનો આરોપી જે છે છોકરી સાથે જેને શરીર સંબંધ બાંધેલો હતો તેનો સગો ભાઈ છે, તેને ભાગવામાં મદદ કરેલી હતી અને જામી રાજા શમસુલ શેખ તેને પણ આરોપીને ભાગવામાં અહીંયાથી મદદ કરેલી હતી. એ સિવાય અન્ય આરોપી મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ, જે આરોપીએ બંને આરોપી તથા ભોગ બનનાર વચ્ચે સંપર્ક કરાવવામાં તથા જ્યારે બંનેનો સંપર્ક ના થઈ શકે ત્યારે એક મેસેન્જરની ભૂમિકા ભજવીને એકબીજાની વાતો એકબીજા સુધી મેસેજ પહોંચાડવાની અને જે જગ્યાએ હોટલમાં શરીર સંબંધ બંધાયેલા છે તે હોટલ દેખાડવા, હોટલ સુધી લઈ જવામાં પણ આ આરોપીનો મુખ્ય રોલ છે. આ સિવાય અભય કુમાર પ્રદીપ શર્મા નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને હાલના આરોપીને પોતાનું નામ આધાર કાર્ડમાં ચેક કરીને સુધારો કરીને એપ્લિકેશન દ્વારા એનું નામ અભિષેક ગુપ્તા કરવામાં આવેલું, જે કામ કરવામાં આને મદદ કરેલી, જેથી કરીને હોટલમાં હાલનો આરોપી છે જે મોહમ્મદ સાજિદ તે આધાર કાર્ડ આપે તો એનું નામ મુસ્લિમ તરીકે ના આવે પરંતુ હિન્દુ તરીકે એનું નામ અભિષેક ગુપ્તા આવે એ રીતના આધાર કાર્ડ આપેલું. અને હાલનો આરોપી છે તેને પણ પોતે ફોટોશોપી એવી કોઈ એપ્લિકેશનમાં જઈને જે ભોગ બનનાર છે એની ઉંમર 18 વર્ષ કરતાં વધુ બતાય આધાર કાર્ડમાં, એ રીતના એડિટિંગ કરેલું છે. તો હાલ આટલી તપાસ થયેલી છે. આગળ આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા છે, તો આરોપીઓના ક્રોસ ઇન્ટ્રોગેશન કરી તે લોકોના ઈચ્છાપુર પોલીસ આરોપીઓની બરાબરની સર્વિસ કરે તે જરૂરી છે, જેના કારણે સમાજના અન્ય લોકો આવી હિંમત ના કરે. લવ જિહાદના મામલા દિવસે ને દિવસે વધી રહ્યા છે
આરોપીઓ નરાધમ શખ્સો અલગ અલગ મોડસ ઓપરેન્ડી સગીર યુવતીઓને ફસાવવા માટે કરી રહ્યા છે, ત્યારે આવા આરોપીઓને કડક સજા થાય, જેના કારણે ક્રાઇમનો રેશિયો ઘટી શકે. કારણ કે સુરતમાં ક્રાઇમનો રેશિયો દિવસે દિવસે વધતો જાય છે. તેને લગામ લગાવવા માટે પોલીસ આવા અસામાજિક તત્વો અને નરાધમો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.